આ જુઓ ને, કાલે મંજુબેન ને ત્યાં ગઈ હતી. ઈ હજુય સંભળાવે છે કે હજુ આ પેરામણીમાં કઈ દીધું નહીં. મંજુબેન ના મેણા છે ને હવે મારાથી સંભળાતા નથી. મારે એમ જ થાય છે, ગામમાં નીકળું તો ગામવાળા બધા પૂછે છે મને કે આ તમે કેવા વ્યવહાર ગોત્યા એમ. આપણા ભાગ ફૂટ્યા હતા તે આવાના ઘરે આપણે દીકરો દીધો અને એની દીકરી લાયા. હું છે કઈ કામ હતું તમને? બા, એક વરદાડેથી તમે મને મારા પિયર નથી જવા દીધી. મારા પિયર જવું છે. 2 દાડા સાવા દ્યો ને. તમારે પિયર જાવું છે અને તમને પિયર હું જવા દઉં? આ તમારા મા બાપે જે દાઈજો આપવાની વાત કરી હતી ઈ તો આલ્યું નહીં. અમારા સગામાં પેરામણી તો કરી નહીં અને તમને પિયર જાવું છે. જ્યાં લગન તારા મા બાપ આ બધી અમારી જે માંગણી હતી ને ઈ પૂરી નહીં કરે ને ત્યાં લગન તારે પિયરના દરવાજા બંધ છે. ઈ રસ્તે જવાનું વિચારવાનું નથી. પણ બાપ, મારા બાપ દાઈસો આપવાના જ હતા, પણ આ મારા ભાઈનું વચ્ચે દવાખાનું આવી ગયું ને એમાં ખર્ચા વધી ગયા અને એટલે દાઈસો નો આપી શક્યા. પણ તમે તો બાપ મોટા માણા હો ને, તમારે આવું હલકું મન ન રખાય. મને શીખવાડવાની જરૂર નથી કે મારે હું કરવું ને હું ન કરવું. મોટું મન રાખ્યું છે તું, પણ આ સમાજમાં નાતમાં અમારી ઇજ્જતના છે ને ધજાકરા ઉડી ગયા છે. તારી માં અને તારા બાપને એટલી અક્કલ નથી કે દીકરીને જ્યારે વડાવીએ ને તો એને દાઈજો આપવો પડે, એને હગાઓને પેરામણી કરવી પડે. પણ કાઈ નહીં કહ્યું ને, જ્યાં લગન તારા મા બાપ આ દાઈજો નહીં મેલે ને ત્યાં લગન તારા માટે તારા પિયરના દરવાજા ને રસ્તા બને બંધ છે. હવે જાઓ અને તમારું કામ કરો. પણ બાપ, પણ કેટલી વાર કહું છું તમને, સમજાતી નથી મારી વાત? તમને પિયર જવાનું બહુ મન થયું છે? આટલી વાર સમજાવ્યા પછી પણ તમારા અક્કલ નથી આવતી. જો અમારો હાથ ઉપડી જાય ને એવું કોઈ કામ નહીં કરતા. આમે આ ગામમાં મારા ફજેતા તો થયા જ છે. હવે આ ફજેતા થહે કે મેં મારી વહુ પર હાથ ઉપાડ્યો અને જો હવે વધારે પડતું છું ને તો હાથ ઉપાડતા અચકાઈશ પણ નહીં. તમે સમજતા કા નથી બા? મારા ભાનું તો હમાઈ જા, પણ મારો વીરો, મારો ભાઈ, એને હું 1 વર્ષથી નથી મળી. અરે અમે બંને એકબીજાનું મોઢું જોઈને પછી જ ઘરની બહાર જાતા. મને એની બહુ યાદ આવે છે બા. આ ભાઈ કરસ ને આ હંધુય તારા ભાઈને લીધે થયું છે ને હવે તને લાંબો ટાઈમ મારો જીવ નહીં અસકાય. બસ હવે બંધ કરો આ બધું અને વહુ તમે અંદર જાઓ. વારે એકનું એક લફું કરો, પિયર જાવું. નથી જવાનું તમારે હાવ એ ના પાડી ને નથી જવાનું તો નથી જવાનું, અંદર કામ કરો. વારે ઘડીએ પિયર સિવાય બીજી કોઈ લપત નથી. દાદા, આપણી સોનલ 1 વર્ષથી પિયર આટો નથી આવી. મને તો મારી દીકરીની ચિંતા થાય છે. હવે આપણે શું કરીએ કે એના માવતર તરીકે? બેટા, અરે વાડિયર નથી જવાનું? હા, જવાનો છું ને હમણાં. બટા, કેસરને કે ને આજ થોડા વેલા રોટલા કરી નાખે એટલે પછી વાડી ભેગા થાય. હા, એમ જ કરું છું. આજે વાડીએ જવાનું બપોર પછીનું જ રાખું છું. પણ બાપ, એક વાત કહું? બોલ ને બટા, શું વાત છે? હા, તમને નથી લાગતું કે હા બેનના હાહુ હારા બહુ વહમાં છે? હા,
એને લગ્ન કરીને હારે ગઈ ને એ વાતને આજે એક વરહ થઈ ગયું. આ વરહ દાડામાં ક્યારેય પણ બેનને અહીંયા પિયર આંટો મારવાય નથી મોકલી. બધા હવે એમાં આમ જોવા જાય તો વાક આપણો છે. અરે ઈ લોકોએ જે પ્રમાણે દાઈજો માંગ્યો ને એ પ્રમાણે આપણે નો આપી શકા. એટલે જ ઈ તારી બેનને અહીંયા આવવા નથી દેતા. પણ બા આ તો ખોટું કહેવાય ને. આપણે જેટલું થાતું હતું આપણાથી એટલું તો બેનને કરિયાવર આપ્યો છે. હવે એ લોકો આપણી પાસે મોટા હાથી ઘોડા માંગે તો આપણે કેમ દઈ શકીએ? વાત જ ઈ છે ને બટા. ઈ લોકોએ માંગ્યા તો હાથી ઘોડા જ છે, પણ આપણા ખોયડા પ્રમાણે હાથી ઘોડા આપવા કઈ કાળે શક્ય નથી. હવે હું કરવું અને હું નહીં ને એ કાંઈ સમજાતું નથી. બટા આપણા હાથમાં હોત ને તો હું ગમે એમ કરીને મારી દીકરીને જે જોતું હોત ને એ હંધુય દાયજામાં આપત. પણ હા મારો દીકરો માંદો પડી ગયો ને એમાં ઘણો ખર્ચો થઈ ગયો અને આપણી જે સોનાની લગડી જેવી જમીન હતી ને એ વેચી દેવી પડી. હવે જે છે એ આપણી પાસે આજ છે તો એના હાહુના કીધા પ્રમાણે એને જે માંગ્યું છે હું કેવી રીતે આપું, ક્યાંથી લાવીને આપું? પણ મને તો આ ખીમજી વેવાયની એક વાત ન સમજાતી. એનો ગામમાં મોભો મર્તબો છે, એટલા બધા ખમતીદર છે, તો એને તોય એટલી બધી રૂપિયાની ભૂખે છે. એ વેવાઈને કઈ કહી નહીં શકતા હોય. ખીમજી વેવાઈનું જો ઘરમાં હાલતું જ હોત ને તો વેવાણા માથું કાઢીને ન રહેતી હોત. અને એમાં એવું છે જેને ભગવાને રૂપિયો આપ્યો છે ને એનું મન પછી રૂપિયા બાજુ જ વળતું જાય. ભગવાને ગમે એટલું આપ્યું હોય ને તો જીવ તો લોભ્યો જ રહે. ક્યાંકથી આવે એવું જ માનતા હોય. અરે એને સંસ્કાર, મર્તબો, મોભો આ કોઈ વસ્તુ અરે લેવા દેવા જ નથી. કારણ કે સમાજમાં ઘણા એવા આગેવાન છે કે એને ખબર જ છે કે રૂપિયા આવશે તો આ લોકો તો બધા કીડીઓની જેમ ઉભરાતા આવશે. બાપ તમારી તે વાત હાચી, પણ તો હું આ લોકો ક્યારેય પણ તારી બેનને આપણી ઘેર આવવા જ નહીં દે. બેટા એ તો હવે ભગવાનને ખબર કે મારી હોનલનું મોઢું જોવા આપણને ક્યારે મળશે, એ આપણા ઘરે ક્યારે આવશે. એની ઈચ્છા વગર પાંદડું ન તલતું. બાપ અને મારી બેન બહુ સાંભળે છે બા. લગ્ન કરીને ત્યાં ઘરની દિવાલમાં થાપા મારીને ગઈ ને ઈ ગઈ પછી ક્યારેય પણ મેં એનો અવાજ નથી સાંભળ્યો બા, કે નથી મેં એનું મોઢું જોયું. મને મારી બેનને મળવું છે બા, મળવું છે. બેટા આ સોનલ દીકરી હારે ગઈ ને પછી એક બાપ તરીકે મને બહુ સાંભળે છે. મારી દીકરીનું મોઢું મેં નથી જોયું. પણ બેટા તું ફિકર ન કર. આ સોનલ દીકરી જરૂર એક દિવસ એના પિયર આટો આવશે, જરૂર હશે. બાપુ તમે એક કામ કરો ને, તમે જઈને બેનના હારે વાત કરો ને. જો તમે કરશો ને તો કદાચ એના હાહુ હારા જરૂરથી માની જાય બાપુ. બટા એમાં સોનલના હારાનો કાઈ વાક નથી. આ હંધોય વાક વેવાણનો. વેવાણ એક વખત મોઢામાંથી વેણ કાઢી નાખે ને પછી આ ખીમજી વેવાઈનું કાંઈ આવતું નથી. કાંઈ વાંધો નહીં. આજે હું જ જાય સોનલના હારાને ઘરે અને ખીમજી વેવાઈને મળી અને હું હજી વાત કરી. ના તમારે ક્યાંય જવાની જરૂર નથી. હું આ વેવાણને બહુ સારી રીતે ઓળખું. એ કોઈનું મોઢું રાખે એમ નથી. હવે નો ખરે નારાયણને ઈ તમારું અપમાન કરી રાખશે ને તો પછી તમે કોઈને કહી નહીં શકો અને મનમાં સહી નહીં શકો.
એટલે તમારે જવાની જરૂર નથી, એને મળવા હું જ જઈશ. જે કહે હું સાંભળી લે, પણ કમસે કમ મારી દીકરીનું મોઢું તો જોવાઈ જાય. કેવી હાલતમાં છે, શું છે એની તો આપણને ભાડ થાય. પણ રાજા તું ત્યાં જા ને, કઈ આડોળું ન બોલતી, નકર આપણી દીકરીને દુઃખ થાય. દીકરીની માં તરીકે મારે શું કરવું ને એની ભાન છે મને. કઈ માં એવી હોય કે જે આડું અવડું બોલીને એની દીકરીનું ઘર ભાંગી નાખે. સારું બા, તો રોટલા તૈયાર જ છે, હું કાઢું છું, ખાઈને જાઓ તમે. ગૌરીબેન, ગૌરીબેન ક્યાં છો, કેમ છો? એક મિનિટ ત્યાં જ ઊભી રહેજે. એકેય ડગલું આગળ વધાર્યું છે ને તો મારાથી ભૂંડી બીજું કોઈ નહીં હોય. હું છે, હું કામ આવ્યા છો રાધાબેન આજે તમે? વેવાણા કેવી વાત કરો છો તમે? હું તો મારી દીકરીને મળવા. કહ્યું ને ત્યાં જ ઊભા રહી જાઓ. સમજ નથી પડતી? આ તમારી દીકરીને 20 વર્ષની કરીને તમારા ઘરમાં રાખીને હજુ ધરાણા નથી કે પાછી મળવા આવી ગયા? હા, તમારી હિંમત જ કઈ રીતે થઈ મારા ફળિયામાં પગ મૂકવાની? તમે આવું શું કામ કરો છો? મારા ભાઈએ મને મળવા આવ્યા છે, તમે હું કામ નથી મળવા દેતા? હું કામ નથી મળવા દેતા? અરે વહુ બેટા, તને તો ખબર જ છે કે તારા બાએ હું કર્યું છે ને. વેવાણ બસ બહુ માની લાગણી મમતા જગાડવાની જરૂર નથી હવે, પણ જરાય નહીં, સમજ્યા ને? અને તને કહ્યું ને કે ઓરડામાં જા, જાય છે કે નહીં? વેવાણ જા. વેવાણ આ તમે શું કર્યું? મારી દીકરીનો વાંક હું હતો? ખાલી એટલો જ કે એણે ખાલી મને મળવાનું કીધું, એની આવડી મોટી સજા? હા હા, આ તો નાની સજા છે તમારી સોડી માટે, પણ તમારી હિંમત કઈ રીતે થઈ? દીકરીને કર્યાવરમાં કાઈ ન દીધું, પહેરામણીમાં કાઈ ન આપ્યું, અને અમારા ફળિયામાં પગ મૂકવાની હા શરમ ના આવી તમને? હા, તમે કેવી વાત કરો છો? જે કર્યાવર આપે એ જ ખાનદાની માણા કહેવાય? હા, આવું ક્યાંય નથી લખ્યું વેવાણ. એ તો દીકરીના બાપ પાસે જેવડી પસેડી હોય ને એવડી હોડ કરે. કઈ ઘર ખોયડા વેચીને દીકરીને કર્યાવર ન કરે. હા, ઘર ને ખોયડા વેચીને કર્યાવર કરવાનું મેં કીધું નથી, પણ સોડીને જે હાલવું જોઈએ એટલું તો હલાય ને, કે ભિખારી હતા તમે લોકો. શરમ જરાય ના આવી? અરે વેવાણ, ભિખારી જેવા તો તમે લાગો છો મને, કારણ કે આટલું બધું ભગવાનનું દીધેલું છે એમ છતાંય તમે અમારી પાસે કર્યાવરની આશા રાખો છો. વેવારી વેવાર, મને એટલું સમજાય છે. હવે તમે જાવ છો કે મારો હાથ ઉપડી જશે અને હું પછી મારા હાથને રોકીને. બસ વેવાણ, કોઈ માણા બોલતું ન હોય એનો મતલબ એમ ન હોય કે એના મોઢામાં જીભ ન હોય. અરે દીકરી દઈ દીધી એનો મતલબ એવો નથી કે અમે તમારા દાબમાં રહીએ, અને હવે પછી અમારું અપમાન કરવાનું રહેવા દેજો. ગરીબ સહી પણ ખાનદાની તો જરૂર સહી. ગરીબ ખાનદાની? તમે મારા ફળિયામાં આવીને મારા પર હાથ ઉગામ્યો ને, તો હવે તો જોયા જેવી થાય. હવે પછી તમારા કુટુંબ પરિવારમાં કોઈ મરી જાય ને તોય તમારી દીકરીને આ ઘરમાંથી તમારા ઘરે નહીં મોકલું, યાદ રાખજો. હું મારી હોનલને મળ્યા વગર જવાની નથી. બસ તમારી તાકાત કઈ રીતે થાય કે તમે મારી વહુને મળીને જાઓ? મારી વહુ પછી પેલા મારી દીકરી છે, મને મળી લેવા દ્યો. ના કહ્યું ને, મારા ફળિયાની બહાર નીકળો, અને હજુ વધારે અપમાન કરું ને એ પહેલા નીકળી જાઓ. હો,
કેશવ કેશવ મેં બા બાપુજીને વાત કરી હતી કે મને પિયર જવા દે, પણ એમણે મને સોખી ના પાડી દીધી. તો તમે એમને સમજાવો કે મને પિયર જવા દે. હા, 1 વર્ષ થઈ ગયું, મેં મારા પિયરને ઝાડવા નથી જોયા. રોબલી, એક વાત સમજી લે, આ બધી લપમાં હું નથી પડવાનો. તમારે જે કરવું હોય, તારે બાએ જે કરવું હોય ને એમાં મને વસ્તે ના પડતી તું. કેશવ, તમે મારા ધણી છો, મારી હારું એટલું ન કરી શકો. તમને ખબર છે મારા બા આવ્યા હતા મને મળવા, પણ એમને અપમાનિત કરીને પાછા મોકલી દીધા, મને મળવાય ન દીધી. તને કીધું ને આ બધી લપમાં મારે નથી પડવું. તમારે જે કરવું એ કરો. બા જવા દે તોય ઠીક, ના જવા દે તોય ઠીક, સમજી? તો ઠીક છે, પછી હવે હું કોઈને પૂછવા નહીં રહું. હું પરાણે વહી જઈ મારા પિયરે. આટલી બધી ફાટ વધી ગઈ છે તારી. તને એકવાર કીધું તો ખબર નથી પડતી હે? અને મારી સામે નહીં બોલે તું. આ બા બાપુજી તને ના પાડી છે ને એ નહીં કરવાનું. અને ઘરની બહાર તું ટાટીઓ તો મૂકી જો. ટાટીઓ ના ભાંગી નાખું ને તો કેજે. કેશવ, મેલો મારો આ દુઃખ તો મને એ વાતનું છે કે તમે મારા ધણી છો અને મારી જ બાજુ નથી બોલતા. બસ બહુ બોલી ગઈ. એક વાત યાદ રાખજે, હું મારા બા બાપુજી જે કે ને એ જ કરવાનો છું. છાની મારી કામ કરતા રહો પિયર વાળી. બાક પિયર પિયર પિયર. રામ રામ અર્જુનભાઈ. અરે આવો આવો મુખી આવો. સીતારામ, બેહો. કેસર, બાપા પાણી લાવજો. હો મુખી, કેમ છો? બસ મજામાં. આવો આવો મુખી બાપા. બોલો ને અર્જુનભાઈ. હા, મને આમ અચાનક કેમ બોલાવ્યો તમે? મુખી બાપા, આ મારી દીકરી સોનલ તમારા ગામમાં હારે છે ને મારી દીકરીને આજે વડાવે 1 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે, પણ આ મારા વેવાય અને વેવાણ એટલા વયમાં છે ને કે મારી દીકરીને પિયર મોકલતા જ નથી. મારી દીકરીએ હારે ગયા પછી પિયરના ઝાડવા જ નથી જોયા. તો તમે એ ખીમજીભાઈને કાંઈક સમજાવવાની કે આવું શું કામ કરે છે? મુખી બાપા, સાચું કહું તો આમાં ખીમજી વેવાઈનો કોઈ વાંક નથી. આ હંધુઈ કરવા વાળા અમારા ગૌરી વેવાણ છે. અને તમે તો એ ગામમાં રહ્યો છો એટલે ગૌરી વેવાણ કેવા છે એની ભાળ તમને તો હશે જ ને. અરે એ ખીમજી વેવાઈનું મોઢું રાખે એમ નથી. એટલે તમારે જે સમજાવવું હોય ને એ ગૌરી વેવાણને સમજાવો કે મારી દીકરીને એના પિયરના ઝાડવા જોવા દે, એના માને, એના બાપને ને એના ભાઈને મળવા દે. જુઓ બે, તમારી વાત 100% હાચી છે. હા, ખીમજીભાઈને તો હું સમજાવી દઉં અને એ મારી વાત માની હોત લે, પણ આ ખીમજીભાઈના ઘરેથી ગૌરીબેન છે ને એ બહુ આકરા સ્વભાવના છે. એ આ ખીમજીભાઈનું મોઢું નથી રાખતા તો તમારું વેણ તો ક્યાંથી રાખે? છતાં હું પણ એને મારી રીતે સમજાવું. જો મુખી બાપા, તમે તો ગામ ધણી છો. હા, તમે કોઈ પણ વાત કરશો ને તો તમારી વાત એ લોકો સાંભળશે તો ખરા ને. અને આમે અમારા લોકોથી તો એમને ઘેરે જવાય એવું નથી રહ્યું. મારા બા ગયા હતા ને તો એમને તો અપમાન કરીને ફળિયામાંથી જ બહાર કાઢી મૂક્યા છે. એટલે મુખી બાપા, હવે તમે જ આમાં કંઈક કરો. જો તમારી વાત તો હાચી છે, હું ખીમજીભાઈના ઘરે જાવ તો ખરો, પણ આ પંચના નિયમ પ્રમાણે જેના ઘરની સમસ્યા હોય ને એના ઘરથી એકાદા સભ્યને હારે આવવું પડે. જો તમારામાંથી કોઈ મારી હારે આવે તો હું ખીમજીભાઈ અને ગૌરીબેનને 2 વેણ કહી આવું
અને સમજાવી દો મારી રીતે. મુખી બાપા, અમારા ઘરેથી તો કોઈ નહીં આવી શકે, પણ હા, એક ઉપાય છે મારી પાસે. મારો ભાઈબંધ કાળો, મારા ભાઈબંધને વાત કરીને એને જ મોકલું છું તમારી યારે. હા તો વાંધો નહીં. હા, એ વાત બની શકે. કાંઈ નહીં છોકરા, તું તારા ભાઈબંધ હારે વાત કરી દો અને જેવું નક્કી થયું મને કેવડાવજે, એટલે અમે બે જઈ આવીશું. ઠીક છે મુખી બાપા. સારું ત્યારે રંજનભાઈ, હવે હું રજા લઉં. અરે મુખી બાપા, આ કેવી વાત કરો છો? થોડી વાર બેહો, હું બે અડાડી ચા મૂકું, પછી નિરાતે જાઉં. અરે નાના બેન, હજી ગામમાં મારે ઘણું કામ છે અને આ બધું અધૂરું મૂકીને આવ્યો છું. હાલો ત્યારે, રામ રામ. આમ ક્યાં જાશો? વાડીએ? હા કાળુ, હા, ઠાણે વાડી ગોરજ જાતો હોય ને, અને આમે આપણે બીજો શું કામ ધંધો છે, પણ તું કેમ અટાણે અહીંયા ક્યાં જઈને આવ્યો છે? હું એ છે ને કે દેવા અમારા કાકાની વાડીએ જતો હતો, પણ આ માળ તને ખબર તો છે ને કેટલું આઘું છે. થાકી ગયો, ઘડી કઈ બેઠો, એમાં તું મળી ગયો. શું ખાળુ, તું મારો ભાઈ જેવો ભાઈબંધ છે, મારે તારી હારે થોડી વાત કરવી છે. હા તે બોલ ની મારા ભાઈ, શું વાત કરવી છે તારે? ખાળુ, તું તો જાણે છે ને કે મારી બેન લગ્ન કરીને એના હારે ગઈ અને આજે વરાદી કરતાય તે લગભગ વધારે સમય થઈ ગયો છે, પણ વરાદીથા મારી બેન એ રાટો મારવા નથી આવી. હા, એના હાઉ હારા છે ને, એ જેને નથી આવવા દેતા, અને અમે કોઈ તે મારી બેનનું મોઢું જોવા માટે નથી જઈ શકીએ. હા, થોડા પહેલા જ મારા બા ગયા હતા. મારા બાને એ લોકો એની થેલીની બહારથી જ કાઢી મૂક્યા. બા ગયા હતા તો બાને કહી દીધું કે આજ પછી ક્યારેય પણ તમે તમારી દીકરીનું મોઢું જોવાય ઘરે ન આવતા. જો ખાળો, તું તો જાણે છે ને કે અમે બે ભાઈ બેન એકબીજા વગર નથી જીવી શકીએ. અરે, એક વરસ દીધા મેં મારી બેનનું મોઢું નથી જોયું, ને હારીએ ગઈ પછી કેમ હશે કેમ નહીં, કેવી રીતે રહેતી હશે, અને મારી બેનની બહુ ચિંતા થઈ રહી છે. કાળુ, તો એક કામ કરની ભાઈબંધ, મારા વતી તું મારી બેનને મળવા જા. એને વેણ મોકલાય કે એનો ભાઈ એની બેનને યાદ કરે છે, એની વગર નથી રહી શકે, એને વાવડ મોકલાય. કાળુ, જો દેવા મારા ભાઈ, તું જરાય ઉપાધિ કરીમાં, હોનલ તારા એકલાની નહીં, મારી બેન છે ને. જો હું આજ જ છે ને હોનલ બેન ની ઘેર જાય, અને હોનલ બેન હું કહે છે ને તને આવીને કહે, પણ દેવા આ તો ખરું કહેવાય હો, એના હાહુ હારા આપણી બેનને આટલું બધું દુઃખ દે છે. માણસ છે કે જનાવર જેવા છે એ? કાળુ, સાચી વાત છે તારી. આ લોકોને કેવા કેવાને એ જ નથી સમજણ પડતી. જનાવર કરતાય ખરાબ લોકો છે આ. પણ જો મારો જીવ બહુ મૂંઝાય છે કાળુ. એકવાર, અરે બસ એકવાર મારી બેનનું મોઢું જોવું છે. એકવાર મારી બેનનું મોઢું જોઈ લઉં ને એટલે મને અહીંયા ધરપત થઈ જાય. સાને કાળુ, સટ જઈને મને હારા વાવડ મોકલાવજે. હા, હું પૂરી કોશિશ કરે કે હોનલ બેલ તને મળવા આવે. ઉપાધિ કરીમાં મારા ભાઈ, જા તારે વાડીએ જવું છે ને. રામ રામ.
ખીમજીભાઈ. બાપા આવો બેહો બેહો. એલા આકાશની માં મહેમાન આવ્યા છે મુખી બાપા. ઓહો, મુખી મારા ઘરે આ મારા ફળિયા આવ્યા. પણ આ તમારી હારે જુવાન કોણ છે? આની ઓળખાણ ન પડી હો. એની ઓળખાણ હું તમને પછી આપીશ. હું અત્યારે ખીમજીભાઈ વાત કરવા આવ્યો છું. એની હારે હું વાત કરવાની? જે કઈ વાત કરવી હોય ને ઈ મારી હારે કરો મુખી. હું બાયુ માણા હારે વાત નથી કરતો, એટલે તમે મૂંગા બેહો ને એ વધારે સારું. વાહ મુખી વાહ, મારા ફળિયામાં આવીને મને જ કહેવાનું કે સાના માના બેહો. આ મુખી પણ છે ને તમારે ગામમાં રાખવાનું, મારા ઘરમાં નહીં, સમજ્યા? આકાશની માં તું શાંતિ રાખ, હું વાત કરું છું ને. બોલો મુખી, હું વાત કરવી છે તમારે? ખીમજીભાઈ, તમારી એક રાવ આવી છે. આ બાજુના ગામના અર્જનભાઈની દીકરી એ તમારે અહીંયા હારે છે. તમે એને એના પિયર નથી મોકલતા, એટલે આ સોનલના ભાઈનો ભાઈ બનશે કાળુ. એ સોનલ હારે વાત કરવા આવ્યો છે. અરે વાહ, માને તો ધક્કા મારીને બહાર કાઢી મૂકી હતી અને ધમકાવીને કહ્યું હતું કે મારા ફળિયામાં બચ્ચું કે જાણ પગે ના મેલવું જોઈએ તારા ઘરનું. એટલે આ પારકા ગામના રખોપિયાને અહીંયા મોકલી આપ્યો. એ ભાઈ, તું હું કામ આવ્યો છે? અહીં હાંધા હલાડા કરવા આવ્યો છે? એ પણ આ અમારા ગામના મુખીને લઈને. અરે બેન, હું કામ ને હાંધા હલાડા કરું? અને આમ પણ સોનલ છે ને ઈ મારી બેન જ છે, એને હું બેન જ માનું છું. આ તો તમારા ગામને પાદરે નીકળ્યો છો ને તો તમારા ગામના મેરામણ મૂકી છે ને મારા ભાઈબંધ છે, તો મને એમ થયું કે હું એને હારે લેતો જાઉં, એટલે હારે લાવ્યો છું. અચ્છા, એટલે અમારા ગામના મુખી ઈ તમારા ભાઈબંધ છે એટલે એને લઈને આવ્યા. તો તમને એમ લાગે છે કે આ મુખીથી હું ફાટી પડી? હે, એમ લાગે છે? અને મુખી, આ અમારા ઘરનો વ્યવહાર છે, એમાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી. આ તમારે તમારું મુખીપણું કરવાની કોઈ જરૂર નથી. ઓલી રાધડીએ આ મારા જ ફળિયામાં આવીને મને લાફો માર્યો તો. તારા લખણો જ હતા તો ખાધો લાફો તે. તમે હવે વચ્ચે ડબડબ કરવાનું બંધ કરો ને તો વધારે સારું. આ મુખી આ પારકા વ્યક્તિની વકીલાત લઈને અહીંયા આવ્યો છે, તો હું મારે ઊભા ઊભા સાંભળ્યા કરવાનું? ગૌરીબેન, હું આ ગામનો મુખી છું અને કોઈ મારી પાસે ફરિયાદ લઈને આવે ને તો મારે એની ફરિયાદ સાંભળવી પડે, કારણ કે આ ગામની રૈયત છે ને એ મારા ભાઈ ભારું છે. એટલે છે ને તમે મોઢું સંભાળીને વાત કરજો. અને આ દાયજો છે ને કોઈ પાસેથી બળજબરીથી માંગી ન શકાય. હું તો આ ગામનો મુખી છું ને એટલે તમને સમજાવવા આવ્યો છું કે કોઈની દીકરીને આમ નો રંજાડાય. હા, તમે મુખી છો, તમે સલાહ આલી દીધી, મેં સલાહ લઈ લીધી. હવે તમે જવાનું હું લેહો? હા ખીમજીભાઈ, હા તમારા બાયુ માણા વધારે પડતું બોલે છે. એને કહો કે હું ગામનો મુખી છું એટલે મારી મર્યાદા જાળવે, નકર આ ગામમાંથી આંકી કાઢતા મને વાર નહીં લાગે. હવે હું પણ જોઉં છું કે આ કાળુને સોનલને મળવા માટે કોણ રોકે છે. જાઓ કાળુભાઈ, સોનલને મળી લો. એક મિનિટ, આ તમે ગામના મુખી છો ને એટલે મળવાની રજા આપું છું, સમજ્યા? એ ભાઈ, તારે મળવું છે ને, જા, ઓલી બાજુ તારી બેન ઊભી છે, મળી લે. સોનલ બેન, એ સોનલ બેન, શું કરશો? કાળુભાઈ, આવો આવો. હા, શું કહું ને, તો આજે તમને જોઈને એવું લાગે છે કે મેં મારા ભાઈને જોઈ લીધો. હું એ તારો ભાઈ જ છું ને મારી બેન. હા, એ વાત હાસી, પણ મારો ભાઈ તેવાનું મોઢું જોયું ને એને 1 વર્ષ થઈ ગયું છે. 1 વર્ષથી એનું મોઢું નથી જોયું. હવે તો હું તરસું છું કે ક્યારે એનું મોઢું જોઈ.
હું તને એ જ કહેવા આવ્યો છું મારી બેન. તારો ભાઈ દેવો છે ને એ તને મળવા સારું તડપે છે. પણ હું કરું ભાઈ, મારી એ મજબૂરી છે ને. મારા હારા તને ઘરની બહાર નથી નીકળવા દેતા, તો આવામાં હું મારા ભાઈને કઈ રીતે મળું? મારી વાત છે ને ધ્યાનથી સાંભળ મારી બેન. તારા ઘરના હંધાઈ હોઈ જાય ને પછી તું છે ને ગામના પાદરે આવજે. ત્યાં હું છે ને દેવાને મોકલે. પછી તમે છે ને ભાઈ બેન શાંતિથી ત્યાં મળી લેજો. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે, તારા હાહુ હારા ફૂટેલા હોવા જોઈએ. પણ જો એમને ખબર પડી ગઈ તો? અરે મારી બેન, થોડુંક ધ્યાન રાખીને નીકળે ને એટલે કાંઈ વાંધો નહીં આવે. હારું ભાઈ, તમે જેમ કહો એમ. એક કામ કરો, તમે છે ને સહીને મારા ભાઈને કહી દેશો કે એની બેન એને આજે રાતે મળવા આવશે. એને કહેશો કે આદરે ઉભો રહે. હા મારી બેન. હું સાઈ એને મળવા. હા મારી બેન, હું છે ને દેવાને ત્યાં મોકલે. પણ ધ્યાન રાખજો, ઝાઝો ટાઈમ ભાઈ બેન ન મળતા. નકામું કોક જોઈ જાય અને તારા ઘરે કોક જાગી જાય ને ખબર પડી જાય. હારું હારું સારું હાલ મારી બેન, તારું ધ્યાન રાખજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારો ભાઈ હું આજે ને મળી. કેશવ, કેશવ. હા બા, પૂછ્યું કેમ જગાડો છો અત્યારે? એ બુદ્ધિ વગરના. હા, આ તારી બાયડી પડખે તો જો. ક્યાં ગઈ? ક્યાં ગઈ? અડધી રાત્રે તારી બાયડી તારા પડખાની બાજુમાંથી નીકળીને જતી રહેશે તોય તને ખબર નથી પડતી? અલા એ આટલી બધી ઊંઘ તો કઈ હોય? મને તો સમજાતું નથી. બુદ્ધિ વગરના બાયડી બાજુમાંથી જાય અને તને ખબર નથી પડતી. ક્યાં ગઈ હશે બા? ગઈ ને ગઈ. હા હા, તારી બાયડી સાલ ઉઠીને મેં હમણાં છે ને બહાર જતા જોઈ. નક્કી નક્કી કોકની હારે કાળું મોઢું કરવા ગઈ છે. વાહે જા, ઝટ પકડીને એને પાછો લઈને આવ. આજે તો ને જ છોડું. પહેલા બેન, મારા પહેલા કેમ છે તું? નથી મજામાં બેન, જરાય નથી મજામાં. આજે એક વર્ષ પછી તારું મોઢું જોઈ રહ્યો છું. કેવી રીતે જીવતો હતો ને બેન, કેવી રીતે કેવું મારે. તું
તું ગમે એમ કરીને મને મળવા તો આવી શકતી હતી ને બેન. તને એવું લાગે હે ભાઈ મારી ઈચ્છા નહીં થતી હોય કે હું મારા ભાઈનું મોઢું જોઉં, એની હારે વાત કરું, એને મળવા જાઉં? પણ તને ખબર છે ને મારા સાસરિયા વાળા એ કેવા છે? આજે તો જેમ તેમ કરીને હું તને મળવા આવીશું, તારું મોઢું જોવા આવીશું. બેન હું એ જ આશા તારી પાસે આવ્યો છું કે બસ એકવાર મારી આ બેનનું મોઢું જોઈ લઉં કે કેમ છે મારી બેન. રજડીની પારકાજનને મળવા આવે તું? હે કાળું મોઢું કરવા આવે છો તું? કેશવ હું બોલો છો તમે? આ જોવો તો ખરા, કોઈ બાળકો જણ નથી, મારો ભાઈ છે. પહેલા તને કઈ નહીં થતું, હું તને હોસ્પિટલ લઈ જાઉં. હે ભગવાન, મારાથી આવું થઈ ગયું. દેવા ઉપર હાથ ઉપડી ગયો મારાથી. હું તને દવાખાને લઈ જાઉં. દેવા દેવા સમય નથી નો મારી મારું બધું ગયું છે. બસ તને એકવાર જોવા શકતો તો બેન, મળી લીધો ને. હવે મારા આત્માને તાકાત મળશે. દેવા જો મારું ઉતાઈ નક્કી નથી, પણ બેન તું બાને અને અપુજીને આંચવી લેજે. એને બહુ દુઃખ નહીં થવા દે બેન. દેવા તારી બેન આવું છે ને, તારી બેન તને મળવા આવી છે. આ ખોલે ભાઈ, તારી બેન જો. ન્યા જ ઊભી રહેજે. મારા ફળિયામાં પગ નહીં મૂકતી, થઈ ગઈ ને શાંતિ મારા દીકરાનો જીવ લઈને. અરે તને અત્યારે આ વસ્તુ નહીં સમજાય, પણ આની આ વસ્તુ જો તારા દીકરા હારે થઈ હોત ને તો તને ખબર પડત. એક માની વેદના હું કહેવાય, એક માનો દુઃખ હું કહેવાય. અરે તે દાઈજા આટું થઈને મારા દીકરાનો જીવ લીધો. એક કામ કર, વક ઘોડીને અમને હંતાઈને પીવડાવી દે અને આ હંધુય તારા નામે કરી લે. આમ જો મારી વહુની હાલત. આવા કપડામાં અમારે ને જોવાના દિવસો આવ્યા. ભગવાન ના કરે તો અમારે જવાનો સમય હતો એની જગ્યાએ મારા દીકરાને અમે કોઈ બેટા. હે ભગવાન,
મારી ભૂલ થઈ ગઈ, માફ કરી દો. ભૂલ થઈ ગઈ તમારી. તમે ભૂલ નથી કરી, પાપ કર્યું છે. મળી ગયો તમને તમારો દાઈજો, ભાગી ગઈ તમારી કર્યાવરની ભૂખ. અને ભાઈ વિહોણી કરી નાખી. મારો ભાઈ તે કેટલાય સમયથી મારી રાહ જોઈને બેઠો તો, મારું મોઢું જોવા માંગતો તો. તમે તમે અંધાએ થઈને મારા ભાઈનો ભોગ લીધો છે. મારી ભાભીને વિધવા કરી છે. રાધાબેન, હું તમારી માફી માંગવાને લાયક તો ન છતાંય માફી માંગુ છું. હા, દાયજાની ભૂખમાં હું મારી માણસાઈ ભૂલી ગઈ. આ તમારી દીકરીને બહુ દુઃખ દીધું મેં. આજે તમારો દીકરો મારી વચ્ચે નત ને, એનું કારણ હું છું. અરે, મને જરાય શરમ ના આવી. હું તને કીધું ન કહેતો તો તું વહુને આટો જવા દે પણ તું સમજી ને તો સમજી જ નહીં. કેવું પરિણામ આવીને ઉભી રહ્યું. હવે તમારે કઈ બોલવાની જરૂર નથી. ખીમજી વેવાય, આ વાત તમે ઊંચા અવાજે પહેલા કીધી હોત ને તો આજ મારો દીકરો આપણી વચ્ચે જીવતો હોત. અને હું ના નથી પાડતી, દરેક ઘરમાં બાયુનું હાલતું હોય, પણ મરદ મર્દાનગી ભૂલી જાય ત્યાં લગી બાયુનું હાલે ના. ખીમજી વેવાય ના. અને તમે એવું કીધું દાઈજો, અને તમે મારી માફી માંગવા આવ્યા. હે, તમારામાં શરમ નામની કોઈ ચીજ છે કે નહીં? અરે, એક માણસનો જીવ લઈ લીધો, એમ છતાં એ મોઢું ઉપાડીને તમે માફી માંગવા આવ્યા છો. અરે, તમે ભૂલ નહીં, ગુનો કર્યો છે અને ગુનાની કોઈ માફી હોતી જ નથી. નીકળી જાઓ મારા ઘરની બહાર. વેવાણ, નીકળી જાઓ. રાધાબેન, મને દિલવાસો આપવાની કોઈ જરૂર નથી. જ્યારે મારે તમારા સાથની સહકારની જરૂર હતી ને, ત્યારે આમ જ બાવડું પકડીને તમે મને ઘરની બહાર કાઢી મૂકી હતી. યાદ છે ને રહેવાની દિવસ? એટલું યાદ રાખજો કે એક દીકરાની માં અને એક દીકરીની માં તમને અંદરથી બદદુઆ આપે છે. તમે આખી જિંદગી છતે દીકરા વગર ના રહો. તમને તમારા દીકરાનો પ્રેમ ક્યારેય નસીબ નહીં થાય. તમને ખબર છે, આ દાઈજાની લાલચમાં કેટલા ઘર બરબાદ થઈ ગયા છે. અરે, કેટલા બાપે દવા પીધી છે, કેટલી દીકરીએ દવા પીધી છે. હવે તમારાથી થાય ને તો એટલું કરજો, કોઈ દીકરીની બદદુઆ નહીં લેતા, કોઈ માની બદદુઆ નહીં લેતા, નતર ભગવાન જીવતે જીવ તમને મારી નાખશે. નીકળી જાઓ મારા ઘરની બહાર, નીકળી જાઓ. તમને જોઉં છું તો મને નીકળી જાઓ ઘરની બહાર, નીકળી જાઓ. મારો દીકરો બેટા, આ ખોલ લે બેટા. જો હવે તો વેવાણ માફી માંગી ગયા. બેટા, આ ખોલ લે. તારી બેન આવી તને મળવા. પાયલ, મેં તારું શું બગાડ્યું છે કે તું ગામમાં જઈને મારી વાતો કરે છે? મમ્મી, મેં કાંઈ તમારી વાત નથી કરી. તમને આવું કોણે કીધું? પછી કહું તને, બે આયા. મને બાજુવાળા હર્ષાબેને કીધું. કાલે સાંજે તો એના ઘરે ટોચાણી હતી ને, એટલે તે ત્યાં જઈને કીધું હશે કે મારી હાહુ બહુ બોલી છે, જૂના પિક્ચરની લલિતા પવાર જેવી છે. બોલ, કીધું તો કે નહોતું કીધું? આ તો છે એવું કીધું, એમાં એને ખોટું કીધું. ભાઈ, તમારી જીભડી મોઢામાં રાખીને બેહો ને, આ વચમાં બોલ્યા વગર તમને નો હાલે. અને તું એલી મને જવાબ આપ તો, હું તને આ લલિતા પવાર જેવી લાગુ છું એમ? ના ના મમ્મી, મેં એવું કઈ નહોતું કીધું. અને હું તો કાલે રાત્રે હર્ષાબેન ઘરે ગઈ જ નહોતી. એ સૌ ખોટું બોલે છે. ખોટી તો તું છો. હર્ષાબેન ક્યારેય ખોટું ન બોલે. ઈ મારી પાકી બેનપણી છે.
અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે, બીજી વખત ઘરની બહાર નીકળીને જો મારી વાત કરી છે ને તો મારા જેવી કોઈ ભૂંડી નથી. એ દેવલા, સમજાઈ દેજે તારી બાયડીને. આ દેવલાને એની બાયડીને તું સમજાવવાનું કહેશો તો તું કોણ છો? મારી બાયડી છો ને? તું કોઈ દી મારું સમજાવ્યું સમજી છો? તમે તો છે ને વચ્ચે કઈ બોલતા જ નહીં. તમારે વચ્ચે ડોન ડાપણ કર્યા વગર તો હાલ જ નહીં. કા આવી ગયા વકીલ બનવા તે? પાયલ, આ બધું શું છે? તું આપણા ઘરની વાતો બહાર જઈને શું કામ કરે છે? દેવા, હું આપણા ઘરની વાતો બહાર જઈને નથી કરતી. આ હર્ષા કાકી છે ને સાવ ખોટાડીની છે. તો શું મમ્મી ખોટું બોલે છે? એક વાત કાન ખોલીને સાંભળી લેજે. પાયલ, બહાર જઈને આવી કોઈ પણ લપન છપન નથી કરવાની જરૂર. અને હવે કરી છે ને તો તારી કોઈ ખેર નથી. સમજાવજો પપ્પા. હાલો, શું કરશો તું? હા, તારે એકને જ કામ. હાલો પછી ફોન કરું, મૂકું. એ રાધાબેન, આવો આવો. અત્યારે ન થાવ બેન, ઘણું કામ છે, મોડું થઈ ગયું છે. હવે કામ તો થયા કરશે. આવો ને ઘડીક બેહી હવાઈ કરી. આવો આવો. હે ભગવાન, હાલો. બેહો બેહો. આ તું કેશો ને એટલે 5 મિનિટ બેવું, બાકી મરવાની નવરાઈ નથી. કા બેન, તમે એમ કેમ કહો છો? મારે મરવાની નવરાઈ નથી. આ તમારા ઘરમાં તો વહુ છે, તમારો વહુ કઈ કામ નથી કરાવતી? એવું હોય ને તો ખખડાવે ને ખરાધાર ભેગી ની કરી દેવાય. અરે બેન, ખખડાવાની ક્યાં વાત કરો છો? કાલે જ હારી પટની ખખડાવીને કહી દીધું હતું કે ખબરદાર જો ઘરની વાત કે બહાર કરી છે તો. પણ આ તો મારે હું કેવું બેન, મારો ધણી જેના વગો થઈ ગયો છે. હરર, એ હારું ન કહેવાય હો. આ મારા ભાઈને એની કોણ ન બોલાય. આ તમારો વહુ કઈ હજી સુધરી ના હોય ને, લખણ નથી ગયા. હજી તો સામે વાળી સંપારી ને ઘેર જઈને આમ ગુપસુપ કરતી હતી, હું સાંભળતી હતી. હું વાત કરશો? એ ઓલી સંપાડી પાસે ઊભી હતી, પણ વાતો હું કરતી હતી. હવે એ તો નથી ખબર હું વાતો કરતી હતી, પણ બે જણીઓ એટલી લોહકાથી વાતો કરતી છું ને તો મને એમ લાગ્યું તમારી જ વાતો કરતી છું. સાલી નાલાયક કપાતર, આ એમ નહીં સુધરે. આને લાગે છે મારે નક્કી સબક શીખવાડવો જ પડશે. તો પછી હું તમને શું કહું, એને બે લાફા ઠોકીને હારી પેટની ઠમઠોરી નાખો ને. એ વળી હું તમારી વાતો કેવી ઉડાડે છે કે મારા હાહુનું તો મારા હાહરામાં એટલું નો હાલે. લ્યો વળી હાવ ખોટાડી છે. એના હાહરા મારી સામે ટણી ન કરે. તમને શું ખબર હોય? આજ તો ઘરે જઈને એનો વારો જ પાડ દઉં. હારું ત્યારે હાલો, હું જાઉં છું. હારું, તમે તમારે જાઓ, અને બીજા કોઈ સમાચાર હશે ને હું તમને કહેતી રહી. હારું ત્યારે. બાય મળી છે મને તો કોઈ ભમરાણી આજુબાજુ જઈને મારા જ વગોણા કરે. સાલી નાલાયક કપાતર, મેં તને ના પાડી હતી ને કે બહાર જઈને ક્યાંય મારી ખોદણી નહીં કરતી, તો પણ તે બહાર જઈને ખોદણી કરીને. મમ્મી, મેં આવું કાંઈ નથી કર્યું. મેં તમારી ક્યાંય વાત બહાર નથી કરી. તમને આવું કીધું કોણે? મને હર્ષાએ કીધું કે આજે સવારે તું ઊભી ઊભી ઓલી ચંપાડી પાસે મારી ખોદણી કરતી હતી. કા મમ્મી, તમારી એ વાત સાચી છે કે હું સવારે બહાર ગઈ હતી, પણ ક્યાંય કોઈની જોડે નથી ઊભી. મેં ક્યાંય કોઈની જોડે કોઈ વાત પણ નથી કરી. દેવાંગ, સાચે સાવ ખોટું બોલે છે. સાચું બોલ, તું સવારમાં પેલી ચંપાડી પાસે ઊભી રહી હતી કે નહીં? મમ્મી, હું તમને કેવી રીતે સમજાવું? તારે મને કઈ સમજાવવાની જરૂર નથી. અરે સમજવાની જરૂર તો તારે છે. હું તને કેવી રીતે ઘરમાં રાખું છું અને તું બહાર જઈને મારી વગવણી કરે છે. તારી વગવણીના હિસાબે તો હું ઘરની બહાર પગ નથી મૂકી શકતી. દેવાંગ, હવે તમે જ મમ્મીને સમજાવો ને. મેં ઘરની કોઈ વાત બહાર નથી કરી. મમ્મી ખોટું બોલે જ નહીં. ખોટી તો તું છે ને. હા, અત્યાર સુધી જે થયું ને બરોબર છે, પણ જો હવે પછી તે ઘરની વાત બહાર કરી છે ને તો હું તારી એક પણ વાત સાંભળી નહીં લઉં. દેવાંગ, તમે તો મને સમજો. શું સમજુ હું?
તમારામાંથી કોનું સાચું માનું, તારું કે મમ્મીનું? દેવાંગ, પણ મારો વિશ્વાસ કરો, હું સાચું કહું છું. મેં ઘરની કોઈ વાત બહાર નથી કરી અને હું શું કામ આવું કરું? તો શું મમ્મી ખોટું બોલે છે? મને મારા મમ્મી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, એ ક્યારેય આવું ખોટું બોલે જ નહીં. પણ હું એવું નથી કહેતી કે મમ્મી ખોટું બોલે છે. જેમ તમે મમ્મી ઉપર વિશ્વાસ કરો છો એમ મારી ઉપર પણ વિશ્વાસ કરો ને. જો પાયલ, અત્યારે મારે તારી સાથે આ બાબતે કોઈ ચર્ચા નથી કરવી. મૂકી દે આ બધી લપ ખોટી. હા, તો મને પણ કોઈ શોખ નથી થતો લપ કરવાનો, પણ આ વાત મારી ઇજ્જત ઉપર આવી છે. મારી ઇજ્જત ચિતરાઈ રહી છે અહીંયા. પાયલ, મેં તને ક્યારેય આવી નહોતી ધારી ને હજુ તારી પાસે સમય છે, સુધરી જાજે, નકર ખોટી હેરાન થઈ જઈશ. દેવાંગ, પણ નથી સાંભળવું મારે કઈ. તમને ખબર છે કાલ હું છું? એનું આપણે છઠ્ઠા માળે છે ને બે સંપાડીને બે બાજુ છું. હા, તો ત્યાં કરતા ડીહ વાળી સાપી છે. તારા લખણની મને ખબર જ છે હો. અને તું છે ને તારા લખણ બધા સુધાર. આ તારી લીધે છે ને કે એક મલકમાં મારે સાંભળવાનું થાય છે. બસ હો, કઈ બોલતા જ નહીં. સોયા જાણ્યા વગરના બોલવા મળે બસ. હર્ષાબેન, શું કામ મારી સાસુને ચડાવો છો? રોજ રોજ અમારા ઘરમાં શું કામ ઝઘડા કરાવો છો તમે? અલે લે, મેં વળી હું કીધું તાર હાહુને? મેં હું સડાવ્યા? તમે રોજ મારી સાસુને એમ કહો છો ને કે હું તમારી પાસે આવીને બેસું છું, એમની વાતો કરું છું, એમની ખોદણી કરું છું. તમે મને કહેશો હું ક્યારે તમારી પાસે આવીએ? હા, તે કેટલી વાર અહીંયા આવીને તારી હાહુની વાતો કરી છે, અને કાંઈ મારા ઘેર નહીં, આખી હેરીની સોસાયટીની બધી બાયડું પાસે બેહીને તારી હાહુની વાતો કરી છે. હર્ષાબેન, શું કામ ખોટું બોલો છો તમે? જરાક તો ભગવાનનો ડર રાખો. તમને ખબર છે તમારા કારણે આજે મારા ઘરમાં હોળી હળગી છે, મારા જીવનમાં આગ લાગી છે. મહેરબાની કરીને કોકના જીવનમાં હુંબાડી મૂકવાનું બંધ કરો અને શાંતિથી જીવવા દો અમને. હર્ષા, આ પાયલ જે કહેતી હતી હાસુ છે? તું આ રાધાબેનની કાન ભંભેરણી કરશો? હા, તે જે હોય તો કેવું જ પડે ને મારે ને. અરે પણ હું કામે કોકના ઘરની આઘા પાસે કરશો? આ સીફડી મોઢામ ભરાવીને ઘરમાં બેઠી રહેતી હો તો? પપ્પા, હવે હું આ ઘર છોડીને જાઉં છું. મારે નથી રહેવું આ ઘરમાં. હો બેટા, તું આ શું વાત કરે છે? આવી નાની બાબતમાં ઘર છોડવાનો નિર્ણય લઈ લીધો? પપ્પા, આ નાની વાત નથી. આ વાતને લઈને મારા સાસુ રોજ મારી સાથે ઝઘડે છે. દેવાંગ પણ સમજતા નથી. હું વાત કરું તો કોને કરું? બેટા, તું ચિંતા ન કર, હું તારી સાસુને સમજાવીશ. પપ્પા, મારા સાસુ કાચા કાનના છે. તમે તો એના પતિ છો, છતાંય તમારી ઇજ્જત નથી કરતા. તો પછી મારી ઇજ્જત તો શું કરવાના? પણ બેટા, ત્યાં ઘર છોડવાનો નિર્ણય લીધો ને એ ખોટો લીધો છે. પપ્પા, આવી રીતે ઘૂંટાઈ ઘૂંટાઈને મારે નથી રહેવું. દમ ઘૂંટાઈ છે મારો આ ઘરમાં. મને માફ કરી દેજો. હમણાં હું મારો સામાન પેક કરીને નીકળી જઈશ આ ઘરમાંથી. તમે મમ્મી અને દેવાંગને કહી દેજો. અરે પણ બેટા, હું આ ઘર છોડીને જાઉં છું, અને એ પણ તમારા કારણે. લે, કા મારા કારણે? મેં તને કીધું ઘર છોડીને જવાનું? મમ્મી, તમે ઘર છોડવાનું કહેતા નથી, પણ તમે આ ઘર છોડવા માટે મજબૂર કરો છો. એવી રીતે વાતો કરો છો. તમે કોઈ વાતને સમજવા તૈયાર કેમ નથી થતા? હા, તે ક્યાંથી સમજે? તું એક નંબરની ખોટીની છો. હાવ એટલે હાવ ખોટીની. એ ખોટી તમારી વહુ નથી, ખોટી આ હર્ષા છે. એટલે તમે કહેવા શું માંગો છો? હવે તું ઘડીક જવાબ લે નહીં. તમે બધા બેહો, પછી માંડીને વાત કરશું. બેહો. હા બોલો, હવે શું કહેવા માંગો છો? રાધાબેન, આ મારી પત્ની હર્ષાએ આ તમારી વહુ વિશે જે કાંઈ પણ વાત કરી ને એ બધી ખોટી છે.
આ તમારી વહુએ મારા ઘરે આવી એટલે ક્યારેય તમારા ઘરની આઘી પાછી કરી જ નથી. તો હર્ષાબેન, હું તમને એમ પૂછું છું કે તમે આવું ખોટું કેમ બોલ્યા? હવે આ મીંઢલી જેમ હું બેઠી છો? આ રાધાબેન જે પૂછે એનો જવાબ દે ની. હું કામે ખોટી આદિ સુધી એના ઘરમાં કાન પંપેરણી કરી તે? કારણ કે પાયલની હગાઈની વાત પહેલા મારા દીકરા હારે હાલતી હતી અને પાયલે મારા દીકરાને સગાઈ માટે ઘસીને ના પાડી દીધી, કારણ કે એને છોકરો પસંદ નહોતો. મને એ જ વાતનું દુઃખ હતું, એટલે મને એમ થયું કે તમારી સાસુ વચ્ચે ઝઘડો કરાવી ને બેયને જુદા પડાવું અને પાયલના ઘરમાંથી બહાર કઢાવું. હા, ઈ અમારા કાસાકારના રાધા મેડમ એના પતિની તો કોઈ દી વાત સાંભળી નથી. આ પાડોશીમાં રહેતાના બેનપણીની વાત સાંભળી અને એની વાતમાં આવી ગયા. બરોબર ને રાધા મેડમ? જાઓ ને હવે, ગમે તેમ તો ઈ મારી બેનપણી છે. નહીં હર્ષાબેન, હર્ષા, મેં તને મારી ખાસ બેનપણી બનાવી અને તે મારી સાથે આટલી મોટી રમત કરી. અરે દુનિયાને ખબર પડશે ને કે તારા જેવી બેનપણી સમાજમાં હોય છે તો પોતાના મિત્ર ઉપર કે ભાઈબંધ ઉપર વિશ્વાસ કરતા વિચાર કરશે. અને તો મારી બેનપણી કહેતા મને શરમ આવે છે. મારી બેન રાધા, મને માફ કરી દે. મારા દીકરાની ચાહતમાં ભાન ભૂલી ગઈ હતી. એકવાર માફ કરી દે મને. તને માફ કરી દઉં એમ? અરે તારું મોઢું જોવા નથી ઈચ્છતી. નીકળી જા મારા ઘરની બહાર. જા હવે. બેટા પાયલ, અહીંયા આવ. પાયલ, હું તને સમજી ન શકી અને હર્ષાબેનની ચડામણીમાં અને એની ખોટી વાતમાં આવી ગઈ. બેટા, મને માફ કરી દે. મમ્મી, તમે મને સમજી ના શક્યા, મારા પર ખોટા આક્ષેપો લગાવ્યા ને, એ વાતનું મને દુઃખ છે. પણ અંતે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને, બસ મારા માટે એ જ બધું છે. પાયલ, તું પણ મને માફ કરી દેજે, કારણ કે મારાથી તને સમજવામાં બહુ મોટી ભૂલ થઈ છે. અને આમ પણ કહેવાય છે ને કે આજના સમયમાં પરણેલા પુરુષોની પણ એક જ કઠણાઈ છે કે જો એ પોતાની પત્નીની વાતમાં બોલે ને તો બાયુનો બારોટ કહેવાય, અને જો એની મા વગુ બોલે ને તો માવડિયો એમ કહે છે લોકો. બેટા, તારી વાત હાવ ખરી છે. આમાં બહાર ક્યાં કઈ ગોતવા જવું પડે એમ છે. આ તારી માં જ જો ની, એ મને કઈ બોલવા દે છે? પાછા ચાલુ પડી ગયા ને લબ 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 લબ, મૂંગા જ રહેવાનું. સાસુ વહુના ઝઘડામાં વહુએ જોયું ઝેર. જોયું? એ જોયું. તમે છે ને બસ આમ જ ધ્યાન દેજો તમારા પેપરમાં. આ ઘરમાં થોડું ધ્યાન આપો. ઘરમાં મારે ન ધ્યાન દેવાનું હોય, ઘરમાં તારે ધ્યાન દેવાનું હોય. મારે તો કાંઈ મારો વ્યવહાર ફસવાનો હોય. ખબર છે તમારા વ્યવહારની અમને. ગુડ મોર્નિંગ મમ્મી પપ્પા. કેમ કઈ બહાર જાઓ છો તમે? હા, એમાં એવું છે ને કે હું રીતિકાને લઈને હોસ્પિટલ જાઉં છું એનું ચેકઅપ કરાવવા. એ બધી પંચાયત પછી કરજે, પેલા બેસ તો કરો બેટા. પણ કેમ ચેકઅપ કરાવવા શું કામ જાવું? રીતિકાને કોઈ સારા દિવસો જાય છે? હા મમ્મી, રીતિકાને હમણાં સારા દિવસો જાય છે એટલે હોસ્પિટલ જઈ અમે ચેકઅપ કરાવી લઈએ. દેવાંગ, હું તને એક વાત ચોખ્ખી કહી દઉં, આ રીતિકા કોઈ બાળકને જન્મ નહીં આપે અને મારે બાળક જોતું પણ નથી. મમ્મી, તમે આ શું બોલો છો? અરે, અને રીતિકા બાળકને જન્મ શું કામ નહીં આપે? એ હું કાંઈ નથી જાણતી. હું બસ એટલું જ કહું છું કે રીતિકા બાળકને જન્મ નહીં આપે એટલે નહીં આપે, બસ. પણ આ તું હું બોલશો? આ દુનિયાની બધી હાહુ દાદી બનવા માટે તરસતી હોય છે અને તને આજે અવસર મળ્યો છે તો તું ના પાડશો? હા, હું ના પાડું છું. મારે દાદી પણ નથી બનવું અને દેવાંગ બાપ પણ નહીં બને.
પણ મમ્મી તમને પ્રોબ્લેમ શું છે? આ રીતિકા માં બને એમાં તમને વાંધો શું છે? મેં તને કીધું ને કે હું તમને બધી વાત નહીં જણાવી શકું. અને તમારે દવાખાને નથી જવાનું એટલે નથી જ જવાનું. અને જવું હોય તો એવી દવા લાવજો કે રીતિકા માં ન બની શકે. રીતિકા, તું રડે છે કેમ? મમ્મીની વાતનું ખોટું લાગ્યું છે? જો રીતિકા, તું જરાય ચિંતા ના કરતી. હું મમ્મીને કહીશ, સમજાવીશ હું મમ્મીને. દેવાંગ, દરેક સ્ત્રીનું એક સપનું હોય છે, માં બનવાનું. હું પણ માં બનવા માંગુ છું. અને આજે જ્યારે ભગવાને મને એ અવસર આપ્યો છે તો મમ્મી મને માતૃત્વથી વંચિત કરી રહ્યા છે. મને તો ખબર જ નથી પડતી કે મમ્મી કઈ વાતનો બદલો લઈ રહ્યા છે મારી સાથે. રીતિકા, હું નથી માનતો કે મમ્મી તારી સાથે કોઈ વાતનો બદલો લઈ રહ્યા હોય, કારણ કે તારે ને મમ્મીને તો બહુ સારું બને છે ને. તો પછી મમ્મી મારી સાથે આવું શું કામ કરી રહ્યા છે? રીતિકા, એ તો મને પણ નથી સમજાતું કે મમ્મી તારી સાથે આવું શું કામ કરી રહ્યા છે. પણ તું ચિંતા ન કર, હું મમ્મીને સમજાવીશ અને આ બાબતે હું એમને મનાવીશ પણ ખરા. તમે મમ્મીને સમજાવો ને, મારે મારા બાળકને નથી મારવું. હા હા રીતિકા, હું મમ્મીને સમજાવીશ, એ મારી વાત જરૂર માનશે. તું જરાય ચિંતા ના કર. ચાલ હવે એ બધું છોડ, બધું સારું થઈ જશે. હું છું ને તારી સાથે. મમ્મી, મારે તમને એક વાત પૂછવી છે. બોલ ને, હું પૂછવું છે? તારે રીતિકા વિશે જ પૂછવું છે ને? હા મમ્મી, મારે એ જ પૂછવું છે. રીતિકાનું માતૃત્વ તમે શું કામ છીનવી રહ્યા છો? શું પ્રોબ્લેમ છે તમને એનાથી? બેટા, હા રીતિકા માં બને ને એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. એ તો સારી વાત છે. મને પણ શોખ છે કે હું દાદી બનું અને આ ઘરને વારસદાર મળે. એ બધું છોડો મમ્મી, પેલા આપણે અહીંયા બેસો.
મમ્મી હવે બોલો, તમે શા માટે રીતિકાને પ્રેગ્નન્સી રાખવાની ના પાડો છો? બસ હું જ નથી ઈચ્છતી કે રીતિકા કોઈ બાળકને જન્મ આપે. બસ મમ્મી બસ, તમારે આ વાતનો જવાબ મને આપવો જ પડશે કે રીતિકા બાળકને જન્મ શું કામ ના આપે, અને એ જવાબ હું મેળવીને જ જંપીશ. પણ બેટા, અમુક વાત એવી હોય છે જે નથી કહી શકાતી. પણ મમ્મી, ન કહી શકાય એવી કોઈ વાત હોતી જ નથી. તમે આવું કઈ કહીને વાતને ટાળી રહ્યા છો. તું હવે આ બધી વાત બંધ કર ને તો સારું છે. ઠીક છે, હવે તો હું પણ એ વાત જાણીને જ રહીશ કે રીતિકા માં બને ને તો તમને પ્રોબ્લેમ શું છે. રાધા, તને કાંઈ ખબર છે? ત્યાં રીતિકા અને દેવાંગના સંસારમાં આગ લગાડી છે. હવે ઈ આ ઘર છોડીને જાય છે. શું? હા, આટલી નાની અમથી વાતમાં રીતિકા ઘર છોડીને જાય છે? તને નાની અમથી વાત લાગે છે? આ એની જિંદગીનો પ્રશ્ન છે. હા, તો હું પણ કંઈ પણ કરી રહી છું ને એમાં એ બેયના જિંદગીનો પ્રશ્ન છુપાયેલો છે, અને એના હિત માટે જ હું બધું કરી રહી છું. બસ હવે બંધ કર તારો બકવાસ. તું ઈ બેવને હિતની વાત કરે છે? અરે ઈ બેવનું જીવતર ઝેર કરી દીધું છે તે. રાધા, હવે તો હદ થાય છે. એવી તો કઈ વાત છે કે તું તારા ધણીથી છુપાવી રહી છે? બધું કેવું, પણ સમય આવવા દો. સમય આવશે ને એટલે બધું જણાવીશ. રીતિકા, આમ તું બેગ પેક કરે આ બધું લઈને તું શું કરી રહી છે? મારે નથી રહેવું આ ઘરમાં. હું આ ઘર છોડીને હંમેશા માટે જઈ રહી છું. પણ રીતિકા, તું આ ખોટું કરી રહી છે. ખોટું તો તમારા મમ્મી કરી રહ્યા છે. જો રીતિકા, હું સમજાવીશ ને મમ્મીને. તમે છેલ્લા ઘણા દિવસથી મમ્મીને સમજાવી રહ્યા છો. શું પરિણામ આવ્યું? માન્યા મમ્મી? પણ રીતિકા, નથી માન્યા તો માની જશે. દેવાંગ, આજે મને મારી જાત પર નફરત આવે છે. હું દુનિયાની પહેલી એવી સ્ત્રી છું જેને એના જ ઘરના વ્યક્તિ માં બનતા રોકી રહી હોય. મમ્મી નહીં માને. તમારા કરતા હું એમને સારી રીતે ઓળખું છું. એ નહીં માને. હે ભગવાન, શું કરવું ને મને કાંઈ સમજાતું નથી. ત્યાં બાર મમ્મી નથી માનતા ને અહીંયા તું નથી માનતી. મારા પપ્પા મને હમણાં તેડવા આવે છે. હું એમની સાથે ચાલી જઈશ. ઠીક છે રીતિકા, તારે જવું છે ને તો તું જા. હું તને નહીં રોકું. અને હા, આજથી હું તને એક શબ્દ પણ નહીં કહું. હા, હું અમારી દીકરીને તેડવા આવ્યો છું. રડ નહીં બેટા, ચાલ. અને આજ પછી હું મારી દીકરીને તમારા ઘર નહીં મોકલું.
અમિતભાઈ, તમે આ ખોટું કરી રહ્યા છો. ખોટું તો તમારી પત્ની રાધાબેન કરી રહ્યા છે અને મારી દીકરીની જિંદગી સાથે રમત રમી રહ્યા છે. એને માં બનતા રોકી રહ્યા છે. વેવાય, તમને એમ લાગે છે કે હું રીતિકાને માં બનતા રોકી રહી છું? તમને એમ પણ લાગતું હશે કે હું એની સાથે આવું કેમ કરી રહી છું? તમને એમ પણ થતું હશે કે રીતિકાને હારે હું કઈ વાતનું વેર લઈ રહી છું. પણ નહીં, એવું નથી. હું જે કઈ પણ કરી રહી છું ની જિંદગી બચાવવા માટે કરી રહી છું. એટલે તમે કહેવા શું માંગો છો મમ્મી? હા બેટા, આજથી 1.5 મહિના પહેલા હું રીતિકાને લઈને ડોક્ટર પાસે તપાસ કરાવવા ગઈ હતી. રીતિકાની તપાસ થયા બાદ ડોક્ટરે એવું જણાવ્યું કે રીતિકા જો માં બનશે ને તો એનો જીવ નહીં બચે. રાધા, આ તો શું વાત કરે છે? ડોક્ટરે એવું કીધું હતું કે રીતિકાના ગર્ભાશયમાં પ્રોબ્લેમ છે. ગર્ભધારણ તો કરી શકશે, પણ ડિલિવરી વખતે એનું મૃત્યુ થઈ જશે. એ જ વાતથી મને મા બનતા રોકતી હતી. પણ રાધા, તો તારે આ છોકરાને શું કામ જોઈએ? અમને બધાને જાણ કરવી જોઈએ ને. રીતિકા જ્યારે પ્રેગ્નન્સીમાં હતી ત્યારે ખૂબ ખુશ હતી. ડોક્ટરે મને કીધું હતું કે આ વાતની જાણ રીતિકાને ન થવી જોઈએ. રીતિકા મારી દીકરી સમાન છે. રીતિકાને હું ખોવા નથી માંગતી. આ જન્મે જો વારસદાર નહીં મળે ને તો હારશે. મારી દીકરીનો જીવ હું જોખમમાં નાખવા નથી માંગતી. રાધાબેન, પ્રવીણભાઈ, મારી પણ આમાં થોડીક ભૂલ કહેવાય. જોયા જાણ્યા વગર હું મારી દીકરીને તેડવા આવી ગયો. પણ આ વાતની મને પણ ખબર નહોતી. પણ તમે વહુ નહીં પણ એક દીકરી તરીકે રાખી રહ્યા છો ને, હું બહુ ભાગ્યશાળી છું બેન, બહુ ભાગ્યશાળી છું. રાધા, સારી વાત કરી છે. આ ઘરના વારસદાર ન મળે તો કઈ નહીં, પણ આ દીકરીનો જીવ તો બચી ગયો. પણ હવે તો ચિંતા નહીં. આપણે આ ઘરનો વારસદાર એક દત્તક દીકરો લાવીને રહીશું. એટલે દીકરાને જિંદગી પણ મળી જાય અને આપણને વારસદાર પણ મળી રહે. મમ્મી, મને પણ માફ કરી દેજો. બહુ મોટી ભૂલ કરી છે મમ્મી. તમે સાચી જ મારી સાસુ નહીં, મારી માં છો.